ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળતા દોડધામ મચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું. ભરૂચમાં આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ અને નેશનલ લોક અદાલત પૂર્વે જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ભરૂચ કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું અને ન્યાયાધીશો, વકીલો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ રૂમ, પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપવામાં આવી છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે. હાલ કોર્ટ સંકુલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ પણ ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.